રાજકોટમાં પોલીસની ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ હતી। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જિલ્લામાં ગત વર્ષ કરતા 5% થી 30% ગુનામાં ઘટાડો નોંધાયો છે। જિલ્લામાં અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વ્યાજખોરોની સામે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં ઇન્સ્પેક્શન પરેડ યોજવામાં આવી હતી। રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં ગયા વર્ષ કરતા 5% થી 30%નો ઘટાડો નોંધાયો છે। અકસ્માતના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વ્યાજખોરોની સામે પણ પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે। રેન્જ આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું ચાલુ છે। કાલે સાહેબની પ્રેસ કોન્ફરન્સ હતી અને આજે ઇન્સ્પેક્શન પરેડ આઈજીપી સાહેબ દ્વારા લેવામાં આવી છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજી રેન્જ શ્રી અશોક કુમાર સાહેબના નેતૃત્વમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ બહુ સરાહનીય કામ કરી રહી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નોર્મલ છે। કોઈ પણ જ્વલંત પ્રશ્ન અત્યારે નથી। કોઈ નાના મોટા મુદ્દાઓ આવે છે તો એના તાત્કાલિક નિકાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે। ગંભીર ગુનાઓની વાત કરીએ તો ખૂનની કોશિશ, ધાડ, લૂંટ, ધરફોડ જેવા બનાવોમાં ગયા વર્ષની સાપેક્ષ રેન્જ